આ વર્ષે આપણને બાલવાટિકાની દૈનિક નોંધપોથી જિલ્લા પંચાયતમાંથી આપવામાં આવેલ છે, બરાબર. અહીંયા આપણી શિક્ષકની પૂરેપૂરી વિગત છે. પછી અહીંયા મોટાભાગના ખાના અહીંયા છાપેલા જ છે. અહીંયા ઉપર આપણે થીમ લખીશું. કોઈ પણ એકમની થીમ બાલવાટિકામાં આપી દેવામાં જાય છે. જાન્યુઆરી માસમાં છેલ્લા વીકની અંદર થીમ છે આપણી રમતો. અહીંયા ટાઈમ પણ આપેલો છે મિનિટ સાથે. 1 નંબરના ખાનામાં અહીંયા 20 મિનિટ આપેલી છે પ્રાર્થના કાર્યક્રમ. પછી આપી છે સર્કલ ટાઈમ, આવકાર અને હાજરી. તો અહીં આપણે નીચે લખીશું કે જે કંઈ પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિનું નામ લખીશું કે ભાઈ પ્રવૃત્તિ 90 આ મહિનાની થીમ છે રમતો. તો સર્કલ ટાઈમ રમતમાં બાળકો ગોળ બેસી અને રમતના જુદા જુદા નામ બોલશે. વર્ગખંડની અંદર રમાતી રમતોના નામ બોલે, મેદાની રમતોના નામ બોલે. બાલવાટિકા તેની વયકક્ષા પ્રમાણે જે પણ કંઈ બોલે. આપણે જે રમે તેની રમતમાં 30 મિનિટ રમત રમાડતા હોય છે, જે આપણે દેશી રમત હોય તેના નામ બોલે તો પણ તેને આપણે સ્વીકારીશું. અને પછી હાજરી. પછી બીજા નંબરનું ખાનું 30 મિનિટની છે. તેની અંદર છે વર્ગખંડ મુક્ત રમત. તેની અંદર આપણે જે પ્રવૃત્તિ આવે છે તે પ્રવૃત્તિ મુજબ આપણે કાર્ય કરીશું. કે પ્રવૃત્તિ 9માં છે હાથના ઉપયોગથી રમાતી રમત. તો તે રમતોના નામ આપણે બાળકોને બોલાવીશું. તે વર્કશીટમાં પણ બાળકોની બુકમાં આપેલું છે. પછી છે 3 નંબરમાં એ પણ 30 મિનિટનો પીરિયડ છે કે વર્કશીટ 136માં ચિત્રોની સમજ દ્વારા સલામતી માટેની કાળજી. તો અહીંયા આપણે સેન્ટેન્સ એક જ લખવાનું છે. ખાના ખૂબ જ નાના છે તો આપણે અહીંયા એક જ ખાનું લખીશું. પછી 30 મિનિટમાં છે પ્રવૃત્તિ 92 લખી છે મેં અહીંયા. જે સર્જનાત્મક પ્રવૃત્તિનું ખાનું આપેલું છે કે એ દિવસે આપણે અહીંયા બાલવાટિકામાં દિવસ કોઈ પણ એક વીક છે તો તેમાં દિવસ 1, 2, 3, 4 એમ એ રીતનું આપણને આયોજન મળેલું છે શિક્ષક આવૃત્તિમાં. તો તે દિવસની આપણી પ્રવૃત્તિ છે કે પાણીની અંદર કલર ઉમેરવા અને તેને માર્બલિંગ પ્રવૃત્તિ કરાવી. કે બાળકને ઓઇલ પેન્ટ કલર કે વોટર પેન્ટ કલર અંદર પાણીમાં નાખવા, પછી અંદર કાગળ ડબોળો અને પછી કાગળ સુકાવા દેવું. તે રીતની એક પ્રવૃત્તિ છે જે બાળકોને આપણે અહીંયા એ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરાવીશું. પછી છેલ્લે 15 મિનિટમાં છે વિદાય. દિવસમાં તેમને સૌથી વધુ શું ગમ્યું, શું ના ગમ્યું, તેમને કઈ પ્રવૃત્તિ કરવાની મજા આવી તે વાત કરીશું. પછી છે અધ્યયન નિષ્પત્તિ. તો આ આખા એકમની આપણે વાત કરીએ તો તેમાં આપણે પુનરાવર્તન કરવાનું છે. ન અને મ મૂળાક્ષરને ઓળખતા શીખીએ.